જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં કપાસનું સારું એવું વાવેતર થાય છે, ત્યારે આ વાવેતરમાં અમુક સમયે જે પ્રકારના રોગ જોવા મળતા હોય છે તેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાતા હોય છે। હાલના સમયમાં કપાસમાં ફૂગજન્ય રોગ જોવા મળી રહ્યા છે, ત્યારે ફૂગજન્ય રોગને કઈ રીતે દૂર કરી શકાય અને આ રોગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય। જો ફૂગજન્ય રોગ હોય તો કપાસમાં કઈ પ્રકારનું નુકસાન થતું હોય છે, તેની જે રૂની ક્વોલિટી હોય છે તેમાં કઈ પ્રકારે ફેરફાર નોંધાતો હોય છે, આ સમગ્ર બાબતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કપાસ સંશોધન કેન્દ્રના સંશોધન નિયામક એમ.જી. વડુએ માહિતી આપી હતી। મારું નામ ડૉક્ટર એમ.જી. વડુ, સંશોધન વૈજ્ઞાનિક, કપાસ સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ફરજ બજાવું છું। કપાસ આપણે ખેડૂત ભાઈઓ જાણીએ છીએ કે આપણા એક ચોમાસા ઋતુનો અગત્યનો ખૂબ જ રોકડીયો પાક છે અને આ કપાસ પાકને સારી રીતે ઉગાડી અને સારી રીતે આપણે એનું ઉત્પાદન લેવા માટે થઈ અને જે કાંઈ આપણે એના ઉપયોગી જે કાંઈ પગલાઓ લેવા પડે તો એની અંદર ખાસ કરીને એમાં આવતી જીવાતો અને રોગનું સમયસર અને અસરકારક નિયંત્રણ એ ખૂબ જ અગત્યની બાબત બને છે। તો આની અંદર ખાસ કરી અને કપાસની અંદર આવતા જે રોગ છે એની જો આપણે વાત કરીએ તો એની અંદર હાલના તબક્કે જે કપાસના પાન ઉપર ફૂગજન્ય ટપકાનો રોગ આવે છે કે જે લાલ કલરના હોય છે અને એના અસરકારક નિયંત્રણ માટે થઈ અને ફૂગ નાશક જે દવાનો ઉપયોગ કરવાનો છે એની અંદર કાર્બેન્ડાઝિમ અથવા કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોઝેબ 20 ગ્રામ અથવા પાયરોક્લોસ્ટ્રીબેન અને મેટારામ 20 ગ્રામ અથવા ફ્લુક્ઝાપાયરોક્ઝોડ પ્લસ પાયરોક્લોસ્ટ્રોબિન 7 મિલી દવા, આમાંથી કોઈ પણ એક ફૂગનાશક દવા 10 લીટર પાણીની અંદર નાખી અને જો એનો છંટકાવ કરવામાં આવે તો પાન ઉપર થતા ફૂગજન્ય રોગોનું પ્રમાણ આપણે એને અટકાવી શકીએ। એટલે હાલના તબક્કે પણ આને છાંટવાની જરૂર છે અને આવનારા સમયની અંદર પણ જો આ રોગનું દેખાય તો આપણે આ દવાનો જંતુનાશક દવાનો છંટકાવ કરી અને પણ આપણે ઉપયોગ કરી શકીએ। આ સિવાય એક બીજો જે ઝીંડવાના સડાનો રોગ આવે છે કે જે સડી જાય છે, તો એમાં બે રીતે હોય, એક આંતરિક સડો હોય છે, એક બાહ્ય રીતે એનો સડો હોય છે। જો આંતરિક રીતે કોઈ સડો હોય તો એ જનરલી ફૂગજન્ય રોગને લીધે થતો હોય છે। એની અંદર ખાસ કરીને આપણે ગુલાબી ઈયળ આવે તો ગુલાબી ઈયળના કોઈ ડંખને લીધે થાય અથવા ચૂસ્યા પ્રકારની કોઈ જીવાતના નુકસાનને લીધે થતો હોય છે આંતરિક રીતે। બાહ્ય રીતે કરીએ તો જે ફૂગજન્ય રોગો હોય છે એમને લીધે પણ થતો હોય છે। તો આના માટે થઈ અને ખાસ કરીને ચૂસ્યા પ્રકારની જે જીવાતો અને ખાસ કરીને જે ફૂગનાશક છે એ જે ભલામણ કરેલી છે એને સમયસર જો છંટકાવ કરવામાં આવે તો એને સારી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને સારામાં સારું આપણે ઉત્પાદન કપાસનું લઈ શકીએ છીએ।